અમીરગઢના વિરમપુર ગામની સીમમાં એસઓજી પોલીસે અફીણની ખેતી ઝડપી પાડી છે। બનાસકાંઠા એસઓજી પોલીસે બે અલગ અલગ જગ્યાએથી વાવેતર કરેલ વરિયાળી અને ઘઉં અને મકાઈના આડમાંથી માદક પદાર્થ અફીણની ખેતી ઝડપી પાડી છે। અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના વિરમપુર પોલીસ આઉટપોસ્ટ વિસ્તારમાં બનાસકાંઠા એસઓજી પોલીસ સ્ટાફ એસઓજી લગત કામગીરી અને પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન બાતમી મળી હતી કે વિરમપુરથી ખાપરા જતા રોડ ઉપર રબારી ગોળિયા તરફ જતા ખારી વેલી વિસ્તારમાં આવેલ મુકેશ બનાજી ઠાકોર વાવેતર કર્યું હતું અને વરિયાળી અને ઘઉંના ખેતરમાંથી નજીકમાં રહેલ વીરચંદ ભેમા ઠાકોરના ખેતરમાં વાવેતર કરવામાં આવ્યું હતું। મકાઈના ખેતરમાંથી એસઓજી પોલીસે અફીણના ડુંડાનું વાવેતર કર્યું હતું અને છોડ ઝડપી પાડ્યા હતા। બિન અધિકૃત રીતે વાવેતર કર્યું હતું। માદક પદાર્થથી અફીણના છોડ જેના ડુંડાનું કુલ વજન 4 કિલો 317 ગ્રામ છે તેમ 43,000 અફીણનું ડુંડા સાથે બે ઈસમોને બનાસકાંઠા એસઓજી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર ભરત પટેલ, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા।